નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CETના ફોર્મ ભરતી વખતે જ્યારે વિદ્યાર્થીનું ફોર્મ ભરીએ છીએ ત્યારે આ 3 વિગતો છે એ બ્લેન્ક બતાવે છે અને પછી ફોર્મ સબમિટ થઈ શકતું નથી. શાળાનું નામ, શાળાનો પ્રકાર અને શાળાનો વિસ્તાર, આ 3 વિગતોમાં કશું પણ લખેલું આવતું નથી, જેના કારણે આપણે આપણું વિદ્યાર્થીનું CETનું ફોર્મ ભરી શકતા નથી. તો મિત્રો, આવું થાય તો એના માટે શું કરવું એની માહિતી માટેનો વિડીયો આપણે આજે જોઈશું. મિત્રો, સૌપ્રથમ તમારા મોબાઈલમાં સ્વિફ્ટચેટ એપ્લિકેશન ઓપન કરી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એમાં જવાનું રહેશે. હવે અહીંયા નીચે 4 ચોરસ આપેલા છે, છેક નીચે ડાબી બાજુએ 4 ચોરસ આપેલા છે, એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરતાં 3 મેનુ આપણને દેખાશે: હોમ મેનુ, એડિટ રજિસ્ટ્રેશન અને ચેન્જ મીડિયમ. આપણે બીજા નંબરનું છે એડિટ રજિસ્ટ્રેશન, એમાં જવાનું રહેશે. એડિટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરતાં આઈ એમ અ ટીચર ત્યાં જવાનું રહેશે. મિત્રો, જે મિત્રોને આ એરર આવતી હોય તેમને આ જે પ્રક્રિયા હું કહું છું એ ફરીવાર કરવાની રહેશે. અહીંયા સ્કૂલ કોડ નાખવાનો રહેશે. શાળાનો કોડ નાખ્યા બાદ શાળાની ખાતરી કરીને અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ શિક્ષકનો કોડ નાખવાનો રહેશે. શિક્ષકનો કોડ નાખ્યા બાદ વિગતો ખરાઈ કર્યા બાદ અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે નીચે રજિસ્ટર સ્ટુડન્ટ ફ્રોમ CET એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ધોરણ 5 ઉપર પસંદ કરવાનું રહેશે. વર્ગ એ પસંદ કરવાનું રહેશે અને રિઝ્યુમ ફોર્મ છે એ રિઝ્યુમ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, રિઝ્યુમ ફોર્મ પર ક્લિક કરી અને અહીં આપણે એક વિદ્યાર્થી પસંદ કરીએ છીએ. એ વિદ્યાર્થી પસંદ કરીશું તો તમે અહીંયા જોઈશો કે સ્કૂલ વિલેજ, સ્કૂલ ટાઈપ અને સ્કૂલ એરિયા, આ 3 વિગતો છે એ આપણને શો થઈ રહી છે. તો મિત્રો, આ એરરનું સોલ્યુશન આ રીતે કરી શકાશે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ.